નમો હ્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોહે સર્વ સાવણં એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંબીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો પ્રધાનાચાર્ય પદે સાધુ સાધુ ભગવંતો આપ સર્વની આજ્ઞા હો શરણો. હા, પ્રદીપભાઈ નથી. એમને ખ્યાલ નહીં હોય ને. સ્વામી હાજી, બસ બસ બસ, હાજી હાલે તો એ નીચે વંદના કરી લઈએ સ્વામી, ગોઠવાઈ જાઓ. હાજી હાજી કરી લ્યો. તીખું તો અયાયણમ પયાયણમ વંદામી નમસ્સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવીયમ દેયમ ભજવાસામી અખંડ વંદામી. તીખું તો અયાયણમ પયાયણમ વંદામી નમસ્સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ ભજવાસામી અખંડ વંદામી. તીખું તો અયાયણમ પયાયણમ વંદામી નમસ્સામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ધેયમ ભજવાસામી અખંડ વંદામી. સુખ સતામાં સ્વામી. હાજી હાજી મથેણું વંદામી. તમે બધા મેસેજ વાંચે નહીં ને એટલે વોટ્સએપ પર રિમાઇન્ડર કોલ કર્યો હતો. ના, થેન્ક યુ અચ્છા અનિલભાઈ. અચ્છા અચ્છા મેસેજ બધા સવાર સવાર વાંચી બધા ઊંઘતા હોત હજી. હા, રાતના ફોન ન કરાય એટલે પછી સવારના જરા એક રિમાઇન્ડર ના ના, સારું સારું કર્યું, સારું કર્યું, બહુ જ સારું કામ. એટલે જ મેં તમને મેસેજ આપ્યા. મને રાતના અચાનક મને યાદ આવ્યું, મેં કીધું ક્લાસ છે અને કાલે તો અહીંયા જવાનું છે ઘરે, કેમ કરશું? ના ના, સારું. આવતીકાલે લઈ લે, પણ આવતીકાલે પાછો અમારો અહીંથી વિહાર છે. આજે આ વાંચનીના સમયનો જ વિહાર છે, એટલે પછી હવે એ થાય એમ નહોતું. ના, ધન્યવાદ સ્વામી, તમારો ઉપયોગ સોલિડ કહેવાય. ચાલો આપણે તત્વાર્થ સૂત્રનું પેલા સૂત્રનું આપણું ચાલી રહ્યું છે. ભવ્યાંશી પેલું સૂત્ર આપણું ચાલી રહ્યું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને એમાં આપણે વાત ચાલી રહી છે કે મોક્ષ માટે અલગ 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 માન્યતાઓ, અલગ અલગ ધારણાઓ છે જેની તો આપણે બૌદ્ધની માન્યતા જોઈ, સાંખ્ય મતની માન્યતાની આપણે શરૂઆત કરી હતી. એ સાંખ્ય મત આપણે 3 મત લેવા છે અને 3 મતમાં મોક્ષ શું માને છે એ વાત કરશું આપણે. તો સાંખ્ય મત નું માનવું, સાંખ્ય મત એટલે જેમ બૌદ્ધ છે એ ક્ષણિકવાદ ને માને, એમ સાંખ્ય છે એ કુટસ્થ નિત્ય ને માને, કે જે વસ્તુ હંમેશા જે છે એ જ રૂપે રહે. જેમ અત્યારે બ્રહ્માકુમારીજીમાં માને છે કે કાગડો મરીને કાગડો જ થાય, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, કૂતરો મરીને કૂતરો જ થાય. તો પછી માણસની સાધનાની, કે માણસ ભક્તિ કરે, કે માણસ જ્ઞાન ધ્યાન કરે, તો એનો શું અર્થ? જો તમારે મનુષ્ય મરીને મનુષ્ય જ થવાનું છે તો કઈ નવું કરવાની જરૂર નથી. કૂતરો મરીને કૂતરો જ થાય તો એના જીવનમાં ઉત્ક્રાંતિ શું આવે? એટલે સાંખ્ય મત વાળા કુટસ્થ નિત્યને માને, શાશ્વત ને માને, કે જે જેમ છે તેમ છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. બરાબર. અને મોક્ષ બાબતમાં એ લોકોની માન્યતા એવી છે કે આત્મા છે નિત્ય છે, અને પ્રકૃતિ એમાં ભળે એટલે આખું આ વિશ્વ સર્જાય છે, એવું સાંખ્ય મતનું માનવું છે.
પુરુષ છે, પુરુષ એટલે આત્મા, તો એને કોઈ પણ પ્રકૃતિ એટલે બહારના નિસર્ગની કોઈ પણ ચીજ મળે ને એમાંથી આ શરીર ઉત્પન્ન થાય ને આ બધું ઉત્પન્ન થાય એવું માને, તો એ લોકોનો મોક્ષ કોને કહેવાય? આ આત્મા છે, બરાબર, એમાં પ્રકૃતિ મળી એટલે જીવન સર્જાણું. સમજાણું? હવે ના, આમાંથી પ્રકૃતિ માઇનસ થઈ ગઈ અને ખાલી આ આત્મા હતો જે વિશ્વમાંથી ઉત્પન્ન થયો હતો. એટલે આત્મા અને પ્રકૃતિનું છૂટું પડવું એ મોક્ષ છે. તો એ લોકોએ દ્રષ્ટાંત શું આપ્યું કે જેવી રીતે આપણને સ્વપ્નની અંદર કઈ દેખાય અને સ્વપ્ન વિલીન થઈ જાય પછી આપણને કોઈ દ્રશ્ય, કોઈ એની યાદ, કોઈ એવું રે સ્મરણ કાંઈ જ ન રે, બસ ઈ પ્રકૃતિનું છૂટું પડી જવું ઈ મોક્ષ છે. બરાબર. તો હવે આપણે એમ માનીએ કે આત્મા પ્રકૃતિ છૂટી પડી જતી હોય, જીવને મોક્ષ થયાનું યાદ રહેતું ન હોય, આત્મા અને પ્રકૃતિ છૂટા પડી ગયા, એક પ્રકૃતિ છે એક સપનું છે, સપનું પૂરું થઈ ગયું, નીકળી ગયું, એટલે પછી કાંઈ જ ન રહ્યું. એના પર બાટલો રાખી સમજાણું? જી. બીજી બાલ્ટી ભર તમે અહીં તપેલામાં દઉં ને પાણી ગરમ, પછી વાત થઈ. પછી કાઢી એક બાલ્ટી ભેગી છે. હા, તો આ રીતે નિત્ય સાંખ્ય મત માનવા વાળો છે. તો એ લોકોના અર્થમાં એવું છે કે ભાઈ પ્રકૃતિ આત્મા હતો જ, આત્મા નિત્ય જ છે, ઈ મળતો નથી, કુટસ્થ નિત્ય છે. પણ આખો આ સંસાર કેવી રીતે ઉભો થયો? તો કે એની હારે પ્રકૃતિ મળી એટલે સંસાર ઉભો થયો. પ્રકૃતિ નીકળી ગઈ અને ખાલી આત્મા રહ્યો, તો આપણે પણ આવું જ માનીએ છીએ કે ભાઈ જળ જગત આપણી સાથે હતું, એ છૂટું પડ્યું, પ્રકૃતિ છે સમજી લ્યો, અને આત્મા એકલો રહ્યો એ મોક્ષ છે. પણ આપણો મોક્ષ શું છે કે સજીવન છે. આપણે જ્ઞાતા દ્રષ્ટા અનંત ગુણો આપણા જાગૃત છે. જ્યારે સાંખ્ય મત વાળા શું માને કે જેમ સ્વપ્ન આવ્યું અને સ્વપ્ન પછી ભૂલાઈ જાય, સ્વપ્નનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, એવી રીતે આત્માના એના જીવનમાં કોઈ અસ્તિત્વ નથી રહેતું. પછી સમજાણું તમને કહેવાનો અર્થ? સમજાણું બરાબર? જી. તો આ રીતે પ્રકૃતિનું છૂટું પડવું અને આત્મા પછી નિત્ય બની જાય, આખો અખંડ એક વ્યાપી માને આત્મા, અને આપણામાં બધામાં એના એના અંશ માને સાંખ્ય મત વાળા. તો કે આ પ્રકૃતિ છૂટી પડી ગઈ, આ સપનું હતું, સપનું પૂરું થઈ ગયું, પછી કાંઈ જ નથી યાદ રહેતું, એમ પછી કોઈ સ્મૃતિ, કોઈ જ યાદ, કોઈ જ કાંઈ જ રહેતું નથી. એનું નામ મોક્ષ. હવે જો આપણે આટલી સાધના કરી, હેલો, કોઈ વોટ્સએપમાં કોલ કરે છે, હું જોઈ લઉં છું. હા, તમે લોકો આપણા ઓલા ગ્રુપમાં જોઈન્ટ થાવ. હલો હલો. હા, આપણું આગમનું જે ચાલે છે ને ઈ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાવ. ઝૂમમાં જોઈન્ટ થવાનું કહી દો, સમજ પડી જશે. ઝૂમમાં જોઈન્ટ થઈ જાઓ. હા, ઝૂમમાં જોઈન્ટ થઈ જાવ. મને કેતા ના આવડ્યું. હા, સમજાણું આપને બધાને સાંખ્ય મતનો મોક્ષ? હેલો, હા હા સ્વામી, બરોબર છે. સાંખ્ય મત વાળા મોક્ષ કોને માને? તો કે આત્મા નિત્ય છે, આખો અખંડ છે, બ્રહ્માંડ વ્યાપી છે, આપણા બધામાં એના અંશો છે.
હા, જેમ સૂર્ય એક છે અને એના કિરણો બધે પ્રકાશ આપે છે, એમ આત્મા એક છે અને અને આપણને એમાંથી એના એક એક અંશો મળે ને આપણે આપણું જીવન ચલાવીએ. અને જીવન ચલાવીએ, જીવન ક્યારે બને? તો કે પ્રકૃતિ આત્માની સાથે ભળે એટલે જીવન બને. પ્રકૃતિ છૂટી પડી ગઈ તો જેમ એક સપનું આવ્યું હતું, પ્રકૃતિનું જીવન હતું, એક સપનું હતું, સપનું પૂરું થઈ ગયું. એવી રીતે પ્રકૃતિ છૂટી પડી ગઈ આત્માથી, એનું નામ મોક્ષ. સ્વામી સાંખ્ય એટલે આ વેદાંત વાળા ને? હા, સાંખ્ય એટલે આ જે વેદ ઉપનિષદ વાળા? ના 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 ના, સાંખ્ય વેદાંત અલગ. ઓકે. આવ્યું ધ્યાનમાં? તો આપણે એમ કહીએ કે ભાઈ આટલી સાધના કરીએ, આટલું કરીએ, અને જો સ્વપ્નની જેમ જ હોય તો પછી સાધનાનો અર્થ શું? આપણી પાસે તો કઈ રહેતું નથી. આપણી પાસે જે કઈ પણ સ્મૃતિઓ છે, જે કઈ પણ આત્માના ગુણોની અનુભૂતિ છે, એવું કઈ રહેતું જ નથી. તો એ મોક્ષનો મતલબ શું? હવે એમાં બ્રહ્માકુમારી જ આવે કે બીજા કોઈ પણ આમ ખ્યાલ છે એવું કોણ આવે કોણ આવે આવે? ઘણા આવતા છે, જો કે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ આપણે સાંખ્ય મતમાં મરીચીને સાથે જેને કપિલે દીક્ષા લીધી હતી ને, એ કપિલ સાંખ્ય મત વાળા છે. પણ અત્યારે રિસન્ટલી કયો ધર્મ પાળતા હશે બહુ ખબર નથી, પણ બ્રહ્માકુમારી છે આ તો મને ખબર છે. ઓકે ઓકે. તો સમજાય કે એ લોકોનો મોક્ષ એટલે શું? તો આપણે પણ માનીએ છીએ કે આત્મા છે એ દ્રવ્ય છે. હા, અને ઉત્પાદ વ્યય આ એક પ્રકૃતિ છે. અને એ પ્રકૃતિથી આપણે નવી ગતિમાં, નવી જાતિમાં, નવા સંસ્કારોમાં ઉત્પન્ન થઈએ તો ત્યાંની પ્રકૃતિ, ત્યાંના સંસ્કાર, ત્યાંની રીતે આપણે પૂતગલો ગ્રહણ કરીને આપણું એક જીવન યાત્રાનું નિર્માણ કરીએ. આપણે તિર્યંશમાં હોય તો તિર્યંશનું જીવન નિર્માણ કરીએ, મનુષ્યમાં હોય તો મનુષ્યનું જીવન નિર્માણ કરીએ, દેવમાં હોય તો દેવનું જીવન નિર્માણ કરીએ, નારકીમાં જે ગતિમાં હોય તે સ્વયોગ્ય પર્યાપ્તિઓ દ્વારા સ્વયોગ્ય શરીર યોગ્ય પૂતગલો ગ્રહણ કરવા એ પ્રકૃતિ છે. તે પૂતગલોને ગ્રહણ કરી અને પછી આખું જીવન બનાવે, શરીર બનાવે, જીવન બનાવે, એનું આખું જીવન પસાર થાય. હા, તો એ જીવન આખું બન્યું, આત્માથી જીવન છૂટું પડી ગયું, એનું નામ મોક્ષ. બરાબર. ત્યારે આપણે શું કહીએ છીએ કે જીવન બન્યું એ ઉત્પાદ અને વ્યયની પર્યાયથી બન્યું. ઉત્પન્ન થવું, વિનાશ થવું આ પર્યાય છે. તો પર્યાય ઉત્પન્ન થઈ, પ્રકૃતિ આવી, જીવન બન્યું, પર્યાય નાશ પામી, ચાલી ગઈ. હા, બરાબર. પણ છતાં આત્મા અને પ્રકૃતિ છૂટા પડે એટલે તરત મોક્ષ નથી થતું. એનું બીજી જીવન, બીજી યાત્રાઓ શરૂ થાય છે. સર્વથા જ્યારે પ્રકૃતિ અને આત્મા છૂટો પડે તો સ્વપ્ન જેવી અવસ્થા નથી હોતી, જાગ્રત અવસ્થા હોય. અને સિદ્ધ ભગવાન તો સિદ્ધ થાય ત્યારે સાકાર ઉપયોગે સિદ્ધ થાય છે, અનાકાર ઉપયોગે પણ સિદ્ધ નથી થતા. એટલે સંપૂર્ણ કેવળ જ્ઞાનની ઉપસ્થિતિમાં એ સિદ્ધ થાય છે. એટલે જ્ઞાન ગુણ છે એટલે એ વિશેષ બોધનો ગુણ છે. તો જો ઈ જ ન રહે તો એનું સિદ્ધ થવાનું શું? હા, પછી સપનાની જેમ જ જો બધું વિલય થઈ જવાનું હોય તો પછી એ મોક્ષ લાગશે? એટલે એ લોકોમાં મોક્ષ પછી કાંઈ છે જ નહીં, એમ બધું જ ખલાસ થઈ જાય. કાંઈ જ નથી. સમજાણ બરાબર? પ્રકૃતિથી આત્મા અને પ્રકૃતિ બે મળ્યા અને જીવન બન્યું. આત્માથી પ્રકૃતિ સર્વથા છૂટી પડી ગઈ. તો જે કઈ પણ જીવન છે, યાદો છે, જે પણ ઘટના પ્રસંગો છે, એ બધું સ્વપ્નની જેમ વિલય થઈ ગયું. પણ પ્રકૃતિ કેવી રીતે છૂટી પડે? એમાં આપણે કર્મ નિર્જરા કરીએ ત્યારે આત્મા મોક્ષ થાય. તમે તમારા સિદ્ધાંતની સાથે એ સિદ્ધાંતને નહીં ભેળવો.
જ્યારે જે મત સમજતા હોય ત્યારે એ મત પ્રમાણે સમજવાનો, ત્યારે આપણો ધર્મ વચ્ચે નહીં નાખવાનો. સોરી હમ. માસ્ટર. આપણો ધર્મ સમજવો છે એ હવે લેશું આપણે. સમજાણું તમને? જી. કે એ લોકો શું માને છે કે આત્મા આખો અખંડ કુટસ્થ નિત્ય છે, આખો બ્રહ્માંડ વ્યાપી છે, અને આપણા બધા જેટલા પણ જીવો છે એમાં એના બધાના જેમ સૂર્યના કિરણો હોય એમ આત્માના અંશો એક એક આત્માની અંદર જતા હોય. અને આ રીતે આપણું એક અંશ આવ્યો આત્માનો, અને એની સાથે પ્રકૃતિ મળી, અને એ પ્રકૃતિએ આખું જીવન નિર્માણ કર્યું, જે આપણે મનુષ્ય બન્યા, કોઈ તિર્યંશ બન્યા, કોઈ જે બન્યા. બરાબર. હવે ઈ આખું, આની બહુ લાંબી ચર્ચાઓ છે, પણ મારે તમને આવી માથાકૂટમાં બહુ નથી નાખવા. ખાલી આપણે મેઇન વાત સમજી લઈએ કે મોક્ષ બધાના કેવા કેવા હોય. હમ. સમજાણું? એટલે હમ. મૂળભૂત વાત સમજી લ્યો, બાકી આની ડિટેલ ની ચર્ચા કરો તો 100 પેજ છે. સ્વામી અત્યારે બી છે સાંખ્ય મતમાં માનવા વાળા? હા છે ને, અત્યારે બ્રહ્માકુમારી નથી. અચ્છા. એ લોકો એમ જ માને કૂતરો મરીને કૂતરો થાય, આ મરીને આ જ થાય, એ માને છે. સમજાણું બધાને બરાબર? જી જી. જી જી સ્વામી. હા. તો પ્રકૃતિ એટલે આપણા અર્થમાં પ્રકૃતિ એટલે જળ જગત, રૂપી પદાર્થો. હમ. આપણે જે પર્યાપ્તિ બાંધી, અને પર્યાપ્તિ બાંધ્યા પછી જીવ ઉત્પન્ન થાય, પર્યાપ્તિ બાંધે ને પછી આખું એ પોતે જીવન નિર્માણ કરે, શરીર બનાવે, ઇન્દ્રિય બનાવે, શ્વાસોશ્વાસ બનાવે, ભાષા બનાવે, મન બનાવે, અને પછી આખી એની યાત્રા શરૂ થાય. સમજાણું? તો એ આખી જીવન યાત્રા છે એ કોનાથી નિર્માણ થઈ? પ્રકૃતિ. આપણી અપેક્ષાએ. આપણી અપેક્ષા એ કર્મો રૂપી પદાર્થોથી થઈ. હા. હા ને, ઔદારિક વર્ગણા, શ્વાસોશ્વાસ વર્ગણા, ભાષા વર્ગણા, મન વર્ગણા. તો આ બધું શું છે? રૂપી પૂતગલો બોલો. આપણી જીવન યાત્રા આનાથી જ બની છે ને કે બીજા કોઈથી બની છે? મને કયો. હા, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, મન પર્યાપ્તિ. તો આ પર્યાપ્તિ દ્વારા આપણે જે કંઈ પણ લઈએ છીએ અને આપણું જીવન ચલાવીએ છીએ. બોલવાની જરૂર પડી તો ભાષા લઈએ છીએ, વિચારવાની જરૂર પડી તો મન લઈએ છીએ, શરીરની જરૂર પડી તો આહાર લઈએ છીએ. હને? બરાબર છે? હા. તો આપણે એ વાતાવરણમાંથી લઈએ છીએ, પ્રકૃતિ છે, નિસર્ગ છે, યુનિવર્સ છે, જગત છે. આપણે ગયા ક્લાસમાં જોયું હતું કે જીવ, જીવન અને જગત. જીવન જગત. જીવ સ્વ પર્યાપ્તિ અનુસાર સ્વ શરીર યોગ્ય, શરીર પ્રાયોગ્ય જે કંઈ પણ એ જગતમાંથી ગ્રહણ કરે, અને ગ્રહણ કરીને એક જીવન બનાવે. બરાબર. સમજાણું તમને? જી. હા. જગત શાશ્વત છે, જીવ શાશ્વત છે, પણ જીવન નાશવંત છે, નાશ પામે છે. સમજાણું તમને? આ ચીજ ખાસ ધ્યાન રાખવાની. ગુરુદેવના તાના ઉપર એટલા બધા પ્રવચનો છે. જીવ, આ જગત, અને આ જીવન. આ જીવ છે એ પોતાની પર્યાપ્તિ સ્વયોગ્ય સમયે સ્વયોગ્ય પરમાણુઓ, જ્યારે જ્યારે જે પરમાણુની જરૂર પડી તો એ ક્યાંથી લેશે? આ જગત છે. જગતમાંથી. જગત એટલે 14 રાજલોક. બરાબર. અને આ છે જીવ. તો જીવ સમયે સ્વ શરીર પ્રાયોગ્ય પૂતગલ પરમાણુઓ ક્યાંથી લેશે? જગતમાંથી. અને જગતમાંથી લઈને પછી શું કરશે? જીવન બનાવશે. આ જીવનનું નિર્માણ કરશે. આ છે જીવન.
સમજાણું? તો સાંખ્ય મત શું કે છે કે જીવ છે એ આખા એક બ્રહ્માંડ વ્યાપી જીવનો અંશ છે. હમ સમજાણું? કોઈનું સ્વતંત્ર જીવનું અસ્તિત્વ નથી માનતા. હમ હવે આ ભગવાનનો અંશ છે એ જગતમાંથી, જગત એટલે એ લોકોને માટે પ્રકૃતિ. હમ તો આ પ્રકૃતિ જીવ સાથે મળે એટલે શું બને? જીવન. જીવન બને. બરાબર. હવે આ જીવમાંથી મૃત્યુ પામે એટલે આ પ્રકૃતિ છૂટી પડી હમ અને બધું જ પ્રકૃતિ પ્રકૃતિમાં છૂટી જ પડી રહ્યું. ગઈ હમ. અને જીવ એકલો રહ્યો, એનું નામ મોક્ષ. હમ હમ સમજાણું? હમ પણ આ મોક્ષને કેવી માને? તો કે પ્રકૃતિ છૂટી પડી અને એ તો જગતમાં પાછી જગતનું હતું ને જગતમાં વયું ગયું. હમ યુનિવર્સ માંથી લીધું હતું ને યુનિવર્સમાં વિખરાઈ ગયું. હમ હમ આપણે પણ એ જ માનીએ છીએ ને કે પૂતગલો જગતમાંથી લીધા હતા ને જગતમાં વળી પાછા એની વિફરાઈ ગયા. વળી પાછી કારમણ વર્ગણા બની જાય. કારમણ વર્ગણામાંથી કર્મ, કર્મમાંથી અકર્મ, અકર્મમાંથી કારમણ વર્ગણા, કારમણ વર્ગણાથી કર્મ. તો આ આખું એક રોટેશન છે કે કારમણ વર્ગણામાંથી કર્મ બને છે, બરાબર, અને હમ. કર્મ ભોગવાઈ ગયા એટલે અકર્મ બન્યા, અકર્મ બન્યા એટલે આત્માના પ્રદેશેથી ખરી ગયા, ખૈરા એટલે કારમણ વર્ગણા બની ગઈ. કારમણ વર્ગણા વળી પાછો જીવ ગ્રહણ કરે તો કર્મ બને. કર્મ બને, કર્મ ભોગવાઈ ગઈ તો અકર્મ બને, અકર્મ બને એટલે આત્માથી ખરે, ખરે એટલે વળી પાછી એ કારમણ વર્ગણા બની ગઈ. તો આ આખું રોટેશન છે. કર્મ, કારમણ વર્ગણા, કર્મ, અકર્મ, કારમણ વર્ગણા, કર્મ, અકર્મ. સમજાઈ ગયું તમને? હા. જી. જીવ જયારે મોક્ષ થાય ત્યારે એની જે પણ કારમણ વર્ગણાઓ છૂટે છે તો ફરી પાછી એ કારમણ વર્ગણાઓ જીવ લેતો નથી, એનાથી મુક્ત થઈ ગયો. હમ હમ સમજાણું તમને? હમ તો પછી જગતની વસ્તુ જગતમાં રહી ગઈ. પણ જે સિદ્ધ થાય એ સિદ્ધને એની પૂર્વ જેટલી પણ નિગોથી નીકળો હોય કે નિર્વાણ પામ્યો હોય ત્યાં સુધીની બધી પર્યાયોને દેખાય કે ન દેખાય? આપણા મતે દેખાય, એ લોકોના મતે ન દેખાય. યસ, વેરી ગુડ. સમજાણું તમને? હમ એને કે આ છૂટું પડ્યું, હમ પ્રકૃતિ છૂટી પડી ગઈ, હમ જીવ એકલો થઈ ગયો. પણ એ મોક્ષ કેવી રીતે થયો? તો કે સ્વપ્નની જેમ કે ભાઈ આ પ્રકૃતિનું સપનું આવ્યું ને સપનું વયું ગયું. હવે સપનું વયું ગયું એવો મોક્ષ માને તો સપનું વયા ગયા પછી ઈ ચીજની આપણને યાદ હોય? નહીં. તો કે એની કાંઈ જ યાદ ન હોય, બસ એનું નામ મોક્ષ. કાંઈ યાદ ન બચે એનું નામ મોક્ષ. હમ હમ જયારે આપણે એમ કહીએ કે સિદ્ધ ભગવાનને આપણી તો શું જગત આખાની તમામ પર્યાયોનું જ્ઞાન હોય, પોતાની તો હોય જ, પણ હરેક પૂતગલની, હરેક દ્રવ્યની, હરેક જીવની, સમસ્ત દ્રવ્યની, સમસ્ત પર્યાયોને એ જાણી શકે એક સાથે. તો સ્વપ્ન તો નથી ને? હમ હમ સમજાણું તમને સાંખ્યનો મોક્ષ? એ લોકોએ એની રીતે સાબિતી આપીને સમજાવ્યું હશે ને બધું, એના મત વાળાને બધું ગળે ઉતરતું હશે ને. હા, એ લોકોને સમજાવ્યું હોય. એ વચ્ચે એવું એક તત્વ નાખી દે ઈશ્વરીય કે આ બધું સંચાલન થાય છે. પણ હવે એ બધી ચર્ચા નથી કરવી, નહીંતર બહુ લાંબો વિષય થઈ જશે. એટલા માટે તમારે સમજવું હશે તો આપણે કોક વાર કરશું. ના ના, એમ જ. એટલે એ લોકોને ગળે પણ ઉતરી જાય ને પાછું. હા, એટલે આપણે સડદર્શન ને સમજવા પડે. સડદર્શન ની અંદર બહુ મોટી મોટી ચર્ચાઓ છે આની માટે. હમ બરાબર. સમજાઈ ગયું બધાને? વંદામી સ્વામી. એ હા, લોકો બોલો. એમ કે છે ને કે આત્મા છે ને સ્ફટિક જેવો એકદમ છે,
એટલે હમ આત્મામાં કાંઈ ન થાય, બધું બુદ્ધિથી જ થાય. એટલે આત્મા બુદ્ધિના સંસર્ગમાં રહે ને એટલે આવું બધું સુખ દુઃખ નહીં થાય. એટલે પછી સ્ફટિકની પાસે જેમ આપણે કોઈ કલરનું વસ્તુ રાખીએ તો આપણને એવો સ્ફટિક એ કલરનો દેખાય, પણ એ હટી જાય એટલે પછી એકદમ નિર્મળ ને એ સફેદ. એટલે વૈશેષિક માને આત્મા છે. હમ કદાચ અમારા સાંખ્ય દર્શનમાં આ અકારકવાદ સાંખ્ય દર્શન, એટલે હમણાં આ કીધું ને હમણાં પ્રદીપભાઈ કે સાબિતી કેમ, એટલે એ લોકો આવી રીતે સાબિતી આપે કે આત્મા તો એકદમ સ્ફટિક જેવો જ છે, અને સ્ફટિક ક્યાં કોઈ કલર હોય છે એમ. વૈશેષિક નું પણ આવું જ માનવાનું આવશે આગળથી, હમ પણ એનું થોડુંક અલગ છે. હમ હમ મૂળ તમને આ ત્રણ મત એટલા માટે કે આ ત્રણ મત માં ક્ષણિકવાદ પણ આવી જાય, નિત્યવાદ પણ આવી જાય. હમ હા, એટલે તમારી સામે આ મત રાખ્યા. સાંખ્ય મત અને વૈશેષિક મત મળતો મત છે, પણ થોડોક ફરક છે. આ પ્રકૃતિ માને છે, આ એમ માને છે કે 9 ગુણ છે. બસ આત્માની સાથે 9 ગુણો જોડાય છે. એ 9 ગુણો છૂટા પડે, એમાં બુદ્ધિ પણ આવી જાય, સંજ્ઞા પણ આવી જાય, બધું આવી જાય. તો એ 9 ગુણો છૂટા પડી જાય, એનું નામ મોક્ષ. સ્વામી, તો કયો મત સાચો એની માટે થઈને તો આપણે બધા મત સમજવા જ પડે ને, એના વગર કેવી રીતે હા, સમજાય? એટલે જ તો વાત છે કે તમારી સામે ખાલી આ છે ને ચર્ચા છે ને બધાને માટે, બુદ્ધિજીવી માટે બરાબર છે, પણ હા, બધાને આમાં કંટાળો આવવા માંડે એવું છે બરાબર. જે કે હવે આવી પ્રયત્ન કરે બધી એ જ ખીટપીટ સમજાય. કરવાનો અર્થ શું છે? જે સાચું છે એ કહી દો ને એટલે વાત પૂરી. હમ ઓકે. પણ આવી મુખ્ય ધારાઓ જે અત્યારે ચાલે છે એ તમારી સામે કહેવા માટે એટલા માટે કે અત્યારે આપણા ઘણા લોકો વૈશેષિક ના મતને પણ માને છે, ઘણા લોકો આપણા સાંખ્ય મતને એટલે બ્રહ્માકુમારીને માનનારા પણ છે, જી. બરાબર ને? એટલે હવે કોઈ પણ બ્રહ્માકુમારીનો પણ જે કઈ પણ પ્રરૂપના છે એ એકદમ ચોખ્ખી નથી, એને થોડુંક વૈશેષિક માંથી પણ લીધું છે, થોડુંક આપણામાંથી પણ લીધું છે, ને એમ મિક્સઅપ કરીને એને બ્રહ્માકુમારીનું લીધું છે. એટલે કોઈ પણ રાકેશભાઈ નો તમને બધા અત્યારે ભેગા પ્યોરલી થઈને સાંખ્ય મત મળે કે પ્યોરલી વૈશેષિક મળે એવું નહીં. હવે અત્યારે સ્વામિનારાયણ છે, હમ તો સ્વામિનારાયણની આખી અલગ ધારણાઓ છે, પણ તેમ છતાં એને આપણા આદિનાથ ભગવાનને લીધા, આપણા ઋષભદેવ ભગવાન, શું કહેવાય, મહાવીર સ્વામીને લીધા. તો આપણા જૈન ધર્મની વાતો જે સર્વસામાન્ય છે કે ક્રોધ ન કરવો, આ ન હમ કરવું, પ્રાયશ્ચિત કરવું, પ્રતિક્રમણ કરવું, આપણા જૈન ધર્મના મુખ્ય પાયાઓ છે. હમ તો હમ એ લોકો બધા અપનાવ્યા છે અને હમ પોતાના ધર્મની અંદર એને ઇન્ક્લુડ કરી દીધા છે. તો હમ આપણને એમ થાય કે આપણા ધર્મ જેવું જ કે છે. હમ સમજાણું તમને? તો સ્વામી, હેતુ એ છે કે આ બધું જાણવાથી આપણે આપણી ધર્મમાં શ્રદ્ધા એકદમ દ્રઢ બને, આ હેતુ છે આપણો. યસ, યસ. હમ આપણને આપણી ધારણા મજબૂત બનવી જોઈએ હા. કે આપણે પ્રકૃતિ કોને કહીએ છીએ, હમ અને પ્રકૃતિ નીકળી જાય તો આત્મા શૂન્ય નથી થઈ જતો, હમ હમ આત્મા ગુણથી સમૃદ્ધ થઈ જાય છે. હમ ટૂંકમાં જે એટલે સમજવાનો પ્રયત્ન પ્રકૃતિ કરે છૂટી એને પડવી સમજાય. એટલે નિર્વાણ. હમ ત્યાં સુધી પ્રકૃતિ છૂટી નથી પડતી, કન્વર્ટ થાય છે, બદલાય છે. મનુષ્યમાંથી તિર્યંચમાં ગયા તો પ્રકૃતિ બદલાતી નથી, પ્રકૃતિ તિર્યંચના રૂપે પરિણત થઈ જાય છે. આયુષ્ય કર્મનો નાશ નથી થતો. આયુષ્ય કર્મનો નાશ થાય તો પૂતગલ છૂટા, પછી તમે કોઈ નવું જીવન નથી લેતા. હમ પણ જ્યારે આપણો મોક્ષ થાય ત્યારે આપણને પૂર્વ તમામ પર્યાયો યાદ છે, હમ અનુભૂતિઓ છે, એની અંદર આપણો એનો એક્સપિરિયન્સ છે. આપણામાં મેક્સિમમ એટલે બધી જ સાબિતી આપેલી છે. આપણામાં તમને ક્યાંય કપોલ કલ્પિત કલ્પના નહીં લાગે. બરાબર. બીજામાં અટકી લોજિક, જવાય છે. હા, લોજિક સમજાશે તમને. બરાબર બરાબર. હમ. એટલે તો કહું છું, તમારે આને સમજવું હોય ને, વિશેષ તો સાંખ્ય મતને સમજવા માટે આપણે સરદર્શન સમજીએ ને
તો આપણને ડિટેલ થી આની સમજાય કે એ લોકો શું માને છે. પણ એટલો બધો આમ કંટાળાજનક વિષય થઈ જાય કે પછી આપણને બરાબર. કંટાળો આવે, કેમ કે આ લોકોને મૂળ તો સમજાતું નથી, એટલે ક્યાંક ને ક્યાંક જોડાણ કરવા માટે નવા નવા તત્વો વચ્ચે નાખે. હા, અને અધવચ્ચે છોડી દે. હા, એટલે આવું છે. હમ. હવે જેમ હમણાં આપણને રેખાબેને કીધું કે આત્મા તો સ્ફટિક જેવો છે, તો આપણે ને કઈ સ્ફટિક જેવો છે, તો કે પ્રકૃતિ નીકળી ગઈ હમ. અને પછી આત્મા આત્મા જેવો સ્ફટિક જેવો રહ્યો. પણ સ્ફટિક જેવો આત્મા રહ્યો એટલે કેવો? સ્ફટિક જેવો છે તો અંદર જે કઈ પણ છે એના આત્મગુણો એ એને અનુભવમાં આવે છે. નહીં. તો કે બસ આ નીકળી ગઈ, જાય નીકળી ગઈ એટલે જીવન સમાપ્ત, પછી આત્મા શૂન્ય થઈ ગયો. હેલો, કોઈ કોલ હા. કરે છે. હા. હેલો, બરાબર. અવાજ આવી જાય છે. હા. હા, એટલે આપણે શું કહીએ કે પ્રકૃતિ છૂટવી પડે ને આત્મા સ્ફટિક જેવો થાય, પણ એ સ્ફટિક જેવા આત્માને જેટલી જેટલી પ્રકૃતિમાંથી પસાર થયો છે એ બધી ચીજની એને યાદી છે, એને સ્મૃતિ છે, એને જ્ઞાન છે, એને અનુભૂતિનો અહેસાસ છે. બરાબર. પણ એમાં એ ક્યાંય જતા નથી, લેપાતા નથી, કારણ કે પ્રકૃતિ એનાથી તદ્દન છૂટી પડી ગઈ છે. સમજાણું? જી, એકદમ સમજાણું. રેખાબેન બરાબર? હા સ્વામી, બરોબર છે. તો એ લોકો છૂટું પડે તો એને દ્રષ્ટાંત આપ્યું કે છૂટું પડે અને પછી આત્મા શું રે અને પ્રકૃતિ શું થઈ જાય, તો કે જેમ સપનું આવે અને સપનું વયું ગયું, પછી આપણને કોઈ સ્વપ્નની સ્મૃતિ વગેરે રહેતી નથી, એ નાશ પામી જાય અને આત્મા અલગ થઈ જાય. એવી રીતે પ્રકૃતિ અલગ થઈ ગઈ. તો જો આપણે એવો મોક્ષ માનીએ કે ભાઈ આપણો મોક્ષ થયો અને ભૂતકાળની તમામ જેટલી પણ આપણી ભવ યાત્રાઓ છે કે જીવન યાત્રાઓ છે એ બધી આપણા માટે ડિઝોલ્વ થઈ ગઈ, નાશ પામી ગઈ, સ્વપ્નની જેમ વિલાઈ ગઈ, તો પછી જીવ પાસે રહ્યું શું? સ્ફટિક થી પ્રકાશક છે સ્વામી, જે એ આપણી લોકો, એ પાસે નથી. હે, તમે જે કીધું આપણી પાસે રીએ છે બધું ભૂતકાળ ભવિષ્યકાળ આપણને યાદ રહીએ, સિદ્ધ થઈએ તો જ્ઞાન પણ રૂપે તો છે જ આપણી પાસે. ઈ કર્મ ઈ કેવડી બધું. ભગવાન, જેને કેવળ જ્ઞાન થાય, કોઈ પણ વસ્તુની અર્થથી ઇતિ સુધી પર્યાય જાણી શકતો હોય તો પોતાની પર્યાય જાણી શકે કે ન જાણી શકે? એમાં એવું થાય ને કે હજી પણ આપણે એ બધું પકડી રાખ્યું છે, એવું ન થાય એનો મિનિંગ એમ. વિડીયો ફ્રીજ પકડે નહીં, એને ખાલી જેમ અરીસાની સામે દ્રશ્ય આવ્યું ને વયું ગયું. નહીં, એટલે એ બી છોડવાનું નથી એમ હું પૂછું છું, સમજવા માટે પૂછું છું સ્વામી. એનું છૂટેલું છે, પણ એને જણાય કે ન જણાય, મારો પ્રશ્ન ઈ છે. આ આપણામાં બરાબર છે, આપણે માનીએ છીએ જણાય એમ, પણ આપણે આમ બહુ ડીપલી વિચાર કરીએ તો એવું લાગે ને કે એને પણ શું કામ પકડી રાખ્યું છે એમ. અરે પકડીને નથી રાખ્યું, હમ એને ક્યાં પકડી રાખ્યું દેખાય છે? જોવા નથી જતા કે હું દેખાય છે, કોણ હતો ભળતા ભૂતકાળમાં? નથી, દેખાય છે, ભળતા નથી, ઈ સમજીએ છીએ આપણે. એ જતા નથી. હા. કેવળ જ્ઞાન એટલે શું? તો કે જગતના 6 દ્રવ્યો, હવે 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય આવ્યું, અનંતા જીવ આવ્યા, અનંતાજીમાં પોતે પણ આવ્યો કે ન આવ્યો? તો એ અનંતા જીવોની ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય ત્રૈકાલિક પર્યાયને અતથી ઇતિ સુધી જાણે જ કે નથી જાણતા? તો એ જાણવા સંબંધી જ્ઞાન એની પાસે છે, એ જાણવા નથી જતા. એની સામે જે દ્રશ્ય આવે એ કાચમાંથી પસાર થાય એમ પસાર થઈ જાય. ઈ કોઈનો ભૂતકાળ ઉખેડવા નથી જતા, ઈ કોઈનું ભવિષ્ય ખોલવા નથી જતા. વર્તમાનમાં જે ઘટનાઓ એની સામે આવી એ ઘટનામાંથી પસાર થઈ જાય છે. સિદ્ધ ભગવાન તો અધિકાંશ દર્શન ગુણમાં રહે છે, જ્ઞાન ગુણમાં રહેતા નથી. એટલે આ બધું જોવાની ને આ બધું પકડવાની તો વાત જ નથી આવતી. જોવા જાય તો પૈકડું કહેવાય, જોવા જાય તો પૈકડું કહેવાય.
હા એ પકડતા નથી એ આપણે માનીએ છીએ પૂરેપૂરું બરાબર જ છે, પણ એને દેખાય છે ને ઈ દેખાય છે એટલે સમજી લો કે તમે ખુલ્લા આકાશમાં મેદાનમાં ઉભા હો તો તમને બધું ખુલ્લું દેખાય કે ન દેખાય, જેટલું દ્રશ્યમાન જગત છે ઈ? એટલે તમારી હયાતી છે એનું પ્રૂફ આપો છો. તમને બધું દેખાય કે ન દેખાય કે હા, તમે કોઈને પકડવા નથી ગયા? એટલે તમારી સિદ્ધ આંખથી ભગવાન દૂર છે. દૂર મકાન દેખાય તો તમે મકાનને પકડ્યું? હા, એટલે સિદ્ધ ભગવાન છે એનું પ્રૂફ આપ્યું છે કે એ બધું જોવે છે એમ. હા, એનામાં ગુણ છે. હા હા. ઈ સ્વપ્નની જેમ ઈ ભૂલી નથી જતા, મારો કહેવાનો ઉદ્દેશ ઈ છે હમ બરાબર. કે સ્વપ્ન માણસને ભૂલાઈ જાય છે. જયારે સિદ્ધ ભગવાન થાય તેનો અર્થ ઈ નથી કે ભૂતકાળ ભૂલી ગયા છે, કે એને ભૂતકાળ યાદ નથી. સમસ્ત દ્રવ્યની સમસ્ત પર્યાયોને જાણતા હોય તેમાં પોતાની પર્યાય પણ આવે કે નો આવે? બરાબર આવે. અનંતા ભવોમાં જે કઈ પણ પૂતગલો લીધા દીધા કર્યા તો એ બધા એને આવે કે ન આવે? આપણે ત્યાં આર્યન ભગવાન છે, કોઈ પણ વસ્તુની ભૂત ભવિષ્ય પર્યાય પૂછે તો આપણે કહીએ છીએ ને કે ભૂતકાળમાં આમ હતા, આમ હતા, આમ હતા, આમ હતા. બરાબર? તો એ કેવળ જ્ઞાનનો વિષય છે, જાણે છે. પણ જાણ્યા પછી સ્ફટિક છે, એની અંદર બીજી કોઈ પણ રાગ દ્વેષ જન્ય કોઈ પણ જાય આવતી નથી. એટલે એ લોકો સમજાણું? એમ સમજાવે છે સ્ફટિકની જેમ ચોખ્ખો થઈ જાય એમ, બિલકુલ કાંઈ જ ન રહે. હા, પણ ચોખ્ખો એટલે કોના જેવો? તો કે સપના જેવો. સમજાણું? અને આપણે ચોખ્ખો એટલે કેવો ચોખ્ખો કે અંદર બધા જ દ્રવ્યોની પર્યાયો ઝળકે છે, પણ ઈ ક્યાંય લેપાતા નથી. બરાબર. હા, એ લોકોએ ભૂસી જ નાખ્યું બધું. હા, એ લોકો ડિલીટ માને છે, આપણે ડિલીટ હા, નથી માનતા, બસ ફરક નથી એટલો. માનતા. બરાબર છે, ભણતા નથી આપણે. એ લોકોનું માનવું છે કે પ્રકૃતિથી બન્યું, પ્રકૃતિ આવી. આપણે એમ કે છે કે પ્રકૃતિ એમ આવી પણ નથી જતી, જીવ પોતે પ્રકૃતિને ખેંચે છે. વાતાવરણમાં બધા જ પૂતગલો છે, જી. પણ જીવ સમયે સમયે પૂતગલોને ગ્રહણ કરે છે, આહાર પર્યાપ્તી છે. સમયે સમયે સ્વયોગ્ય પરમાણુઓ જીવ ગ્રહણ કરે છે, આવી નથી જતા. બરાબર. સરસ સમજાણું સ્વામી. બધાને થઈ ગયું બરાબર? જી જી બરાબર. બધા બહેનોને? જી. બીબાબેન? જી સ્વામી. કર્મ કર્મ સમજાઈ ગયા? હા જી સ્વામી. આપણે આપણા ધર્મ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા રાખવાની બસ. નહીં, આપણે કોઈ પણ દર્શન સમજીએ ને ત્યારે એ હા દર્શનમય થઈ જવાનું, તો તમને એ દર્શન સમજાય. જી. પછી આપણે જૈન દર્શન દ્વારા એને સમજવાની કોશિશ કરવાની કે જૈન દર્શન આ પ્રકૃતિને શું માને છે, પ્રકૃતિ કેવી રીતે આવે જીવની પાસે, પછી કેવી રીતે છૂટી પડે અનાસક્ત ભાવથી, પણ છૂટી પડ્યા પછી પણ આત્માના જ્ઞાન ગુણમાં તો એની પર્યાયો સચવાયેલી હોય. સ્વામી તમારી જેવા સમજાવવા વાળા મળે નહીં તો અમે એમ જ સમજીએ ને કે આપણે પછી પકડી રાખ્યું છે એવું લાગે અમને. અરે ઘણા સમજાવનારા છે, આપણે ગયા કોની પાસે ઈ કયો? હા, એટલે જ કહું છું ક્યાં ક્યાં જવાનું એ કેવી રીતે નક્કી થાય? આ તો હું તમને આ બેલ માં એના જેવું છે, મેં તમને પકડ્યા અને તમે અમને પકડી લીધા, એવું છે. પણ અમને સાબિતી આપો છો ને, તમે સાબિતી આપો છો સ્વામી. એ લોકો અટકી જાય છે એક લિમિટ પર. સ્વામી આ જાણવાથી પર પાછળ સંતુઓને લાગે નહીં ને અત્યાચાર? હા, એટલે તમે જો ભગવાને શું કીધું છે, જાણી યવા. જાણવાનું બધું. જગતમાં જાણવું બધું જ, હમ પણ પાછળ આપ્યું ન સમાય રિયવા, કરવા જેવું કરવાનું, હે જ્ઞેય અને ઉપાદેય. એ વિવેક આપણામાં હોય કે આપણને સત્ય સમજાવવા માટે અન્ય દર્શન છે. સ્વામી તમે કેટલું સરસ સમજાવો છો. મારા સાસુ છે, મારા મમ્મીના માસી છે, બધા 80-90 વર્ષના. રાતના તમારી આ લિંક પરથી સાંભળે, પછી મારા મમ્મીનો બી ક્યારેક ક્યારેક ફોન આવે એટલે
વનિતાબેનનો, પછી મારા માસીજીનો. મારા માસીનો સુધાબાઈ સ્વામી જેટલું સમજાવે ને એટલું કોઈ સ્વામી ચોખવટ કરીને નથી સમજાવતા, એમ કે ગળે સીધું ઉતરી જાય એમ. હા બરાબર હા. ગણેશભાઈ. સ્વામી હા. તો જ બધા એકદમ સવારના સાચું. 6:30 તૈયાર થઈ જાય ને. એકદમ સાચી વાત છે એ તો. અત્યારે અમે તો તમારો અમારા બધાનો પુણ્યના મારા ઉપર ઉદય બહુ માનીએ મોટો છીએ, ઉપકાર સ્વામી. છે. હા, હા. તમે ભલે હેલો. કીધું કે હું મળી છું એમ કરીને, પણ અમે તો અમારા પુણ્યનો ઉદય માનીએ છીએ. અરે તમે નહીં માનો, આ હમ કલકત્તામાં અમે આવ્યા છીએ ને, તો હમ ટ્રોલીગંજ માંથી ને અહીંયા ભવાનીપુર માંથી ને એમાંથી અજાયણા બહેનો આવે અને એક ટસે મારી સામું જોયા જ કરે. હમ પછી મને ડાઉટ ગયો એટલે હું પૂછ્યું, અમારે બડા બજારમાં હતા ને તો ટ્રોલીગંજ વાળા આવ્યા હતા, તો જોયા જ કરે એક દાણા ને મરક હૈસા કરે. મને એમ થાય કે હવે મારે તો ટ્રોલીગંજમાં કોઈ જાણીતું છે નહીં ને આ બેન મારી સામે જોઈને હૈસા રાખે છે, તો કોણ હશે? તો પછી મેં કીધું બેન આપ ક્યાંથી આવો છો? અહીંયા જ છું, બડા બજારમાં જ છો? તો કે ના અમે ટ્રોલીગંજ થી. એ કે અમે ખાસ તમને જોવા આવ્યા છે. મેં કીધું કેમ? મારે કોઈની હારે લગ્ન નથી કરવા. હું હૈસી કે એમ નહીં મહાસતીજી, અમે અમારું આખું મંડળ તમારા જે કંઈ પણ વિડીયો છે યુટ્યુબમાં એમાંથી અમે લોકો બધા સમજીએ છીએ એક એક વસ્તુને. પણ એ લોકો હવે તમે લોકો આને કંઈક સરખું કરી દો કે કોઈને તત્વાર્થ જોવું હોય તો તત્વાર્થ જ જોવા મળે, કોઈને આત્મસિદ્ધિ જોવી છે તો આત્મસિદ્ધિ. એ લોકો કે અમે તો ચાલુ કરીએ તમારા નામનું, જે આવે ને એ પછી અમે બધા સમજવાની કોશિશ કરીએ. પણ કે અમને એટલું બધું ગમે છે તો અમને ખબર મળ્યા કે એ જે વાંચણી કરે છે અમને સુધાબાઈ અહીંયા આવ્યા છે, તો અમને એમ થયું કે ઈ સુધાબાઈ છે, તો અમે લોકો જોવા માટે આવ્યા. તો કે તમે જ છે કે અમે તમારી વાંચણી સાંભળીએ છીએ સ્વામી. હમ આ રીતે લિંક થઈ જાય તો બહુ સારું પડે. ઓલું કોઈ પણ વચ્ચે આ રીતે સળંગ લિંક નું થાય ને, અનિલભાઈ કે ઉર્મિલાબેન કે જેને આવડે હા, આ બધા પ્રદીપભાઈ, વિષયમાં અનિલભાઈ, આ બેયનું કામ છે કે આપણા જેટલા પણ વિડીયો છે એને કંઈક સરસ રીતે કરી દો. કારણ અમારા માસી બી એમ જ કે હું મૂકું ત્યારે હા ઉર્મિલાબેન, સાંભળીએ. આમાં શું છે, જે લિંક સાથે આપણા જોડાયેલા હોય ને આપણા ગ્રુપમાં, એને બધા હા. અલગ અલગ આવી શકે. પણ જે ડાયરેક્ટ યુટ્યુબ થી જોતા હોય ને એને અલગ અલગ આપણે કેવી રીતે આપી શકીએ એમ? ના પણ છે ને, ઓલું લિંકમાં પણ બધા એક લાઈન થી નથી, આડા અવળા આવે છે ઉર્મિલાબેન. એ તો એવું છે ને કે હવે સપોઝ કે આ વીકમાં બધા આપણા સેમિનાર થયા તો એને બીજા વીકમાં નાખ્યા, તો એ તો એની રીતે નાખી દે ને. હા, એમાં નાખી જે નાખે છે ને, જે કરે છે એ આપણા ગ્રુપમાં જોડાયેલા નથી ને એને કઈ આનું એટલી મુખ્ય આઈડિયા કારણ એ જ છે કે ઘણા બધા વિડીયો છે સ્વામીના, એટલા માટે ઈ આપણને એવું અને લાગે છે કે આડાઅવળા છે. ઘણા હા બધા તત્વાર્થ સૂત્રના તો હજી એકે અપલોડ નથી થયા. હવે આવશે હવે એ આવશે. નહીં પણ સૂત્રના મારું એ શું કેવું બધું છે કે કઈક એવી પદ્ધતિ કરો કે જોનારાને તરત ખુલે ને તરત જોઈ શકે અને જે જોવું છે એ જોઈ શકે. અનિલભાઈ અમે બીજામાં લિંક કરીએ સ્વામી બને છે છીએ એવી લિંક મેં બનાવીને મૂકી હતી. કેટલા બધા અને ક્લાસીસ સ્વામી જો આ યુટ્યુબમાં ઉર્મિલાબેન આટલો મોટો પ્રયત્ન કરે છે કે આપણું આ બધું એ લોકો રેકોર્ડિંગ કરીને આપણને આપે છે, એનો બહુ મોટો ઉપકાર છે. અને એના છોકરા, એમના દીકરાઓ જે કરે છે બહુ બિઝી છે. તો અનિલભાઈ અને પ્રદીપભાઈ જો ફ્રી હોય ને આમાંથી કઈ કરી શકતા હોય. કરી તો ન શકીએ, એટલું નોલેજ બી નથી. કદાચ બહુ સરસ રીતે કરે જ છે, જે કરે છે ને એ પણ આપણને ઘણા બધા છે ને વિડીયો, એટલે આપણે બાયફર્ગેટ કરી જ નથી શકતા કે આ ક્યુ શેનું છે, શું છે. ના સ્વામી એટલે મેં કર્યું છે, મળે ઈ મેં સાંભળે રાખે છે એમ. ગુણસ્થાનક નું કર્યું છે, ગુણસ્થાનક નું લાઈન થી હા, એ ગોઠવીને રીતે છે, લિંક બરાબર મૂકી છે, છે. કર્યું છે. હા. અચ્છા, જાગુ તે કર્યું તે વખત તે જે રીતે કર્યું હોય ને એ હા આખાની એક ફોલ્ડર કરી અને પછી તું મૂકી દે યુટ્યુબ ઉપર. હા, મેં એક ગુણસ્થાનક નું મૂકી દીધું, પછી જેમ હવે 35 બોલનું પૂરું થશે ને તેનું મૂકી દઈશ. અને એવું લાગે ને તો આખો ફોલ્ડર એક વખત કા પ્રદીપભાઈ ને કા અનિલભાઈ ને મોકલ, તો કેવી રીતે મોકલાય કે યુટ્યુબ વાળાને ઈ જોવે તો ઈ જ મળે. સ્વામી એવું થાય કે આપણે જે હવે સપોઝ કે આપણે આચાર્ય નું જોતા હોઈએ તો હા. એમાં એ મિક્સ આવે અને એમાં લખેલું હોય કે આના આટલા વિડીયોઝ છે, તો હા, એના મળે પર અચ્છા. એક ક્લિક બરાબર કરી જ છે. અત્યારે જે હા થાય છે એ બરાબર જ છે, ઘણું બધું આપેલું છે એમ.
ગુણસ્થાનક નું ખાલી કઈ લિંક ઉપર છે એ મોકલજો ને અમને. નહીં તો મારું શું કેવું છે, તો પછી તમને ખબર છે કે આમાંથી મળી જાય આપણને, તો ઈ એક મેથડ એકવાર આપી દો બધાને એમાં કે છે ને ભાઈ તમે આ સ્વામી રીતે જશો તો એવી તમને રીતે જે જોવું કરવાનું છે એ મળશે. મને સ્વામી મને એમાં એવી રીતે છે કરવાનું મેથડ. કે યુટ્યુબ ઉપર જયારે એ લોકો જોતા હોય ને ત્યારે નીચે તમારું નામ આવે સુધાભાઈ સ્વામી, એના પર ક્લિક કરે ને તો મેઇન તમારા આમાં વયા જાવ તો એમાં તમને બધા જ વિડીયો મળે. હા બધા મળી જાય. એમ નહીં, પણ હવે લાઈનથી સમજી લે નથી મારા મળતા. બધા જ વિડીયો એટલે મારા 4 વિષય ચાલે છે, એમાંથી મને હા, ચારે આત્મસિદ્ધિ જ કરવી છે. તો એના નામ આવે સ્વામી આવે છે સ્વામી આત્મસિદ્ધિનું પણ એમાં ઈ નામ લાઈનથી આવે નથી છે. આવતું. સાંભળો, ઈ જેમ લાઈનથી કે હું નથી લિંક આવતું. ઉપર ઈ કરવું નથી પડે તો છે. પણ મને તમારું જોવું હોય, લિંક ઉપર હું નથી અને તો પણ મને તમારું જોવું હોય તો એક યુટ્યુબ ઉપરથી સુધાભાઈ સ્વામી લખ્યું તો પછી એના તમારા મેન એમાં વહી જાઉં હું અને બધા મળી રહે છે મને. ના, સાંભળો બરાબર છે, સાંભળો. સ્વામીનું એમ કેવું છે સાંભળો. કે આવે બધા મળે છે બધા જ એ વિષય વાઇઝ જોઈએ, ડિફરન્ટ સાંભળો, ડિફરન્ટ વિષય 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 વાઇઝ, વાઇઝ જે સબ્જેક્ટ પૂરું વાઇઝ. થશે ને એ હું લિંક બનાવીને ગ્રુપમાં મૂકી દઈશ, એટલે બધું લાઈનથી આવશે. આત્મસિદ્ધિ તો આત્મસિદ્ધિનું જ આવશે અને આપણે ગુણસ્થાનક તો ગુણસ્થાનકનું જ આવશે. એ લાઈનથી જ આવશે બધું. સ્વામી સબ્જેક્ટ વાઇઝ કે છે, હા, સબ્જેક્ટ વાઇઝ આવી જશે એવી રીતે. અલગ અલગ હા સબ્જેક્ટ ઠીક છે, જાગુ તું કર તો પછી મૂકી દેજે લિંક. જો ઓકે, થાય ઓકે. તો કે આમાં ફેર ક્યાં સ્વામી ફેર ક્યાં પડે ખબર? લોકો સુધાભાઈ સ્વામી નાખીને ગોતે ને એટલે એ ભટકી જાય, એમાં ઘણું બધું દેખાઈ જાય, બધામાં હોય સુધાભાઈ ના, સ્વામી પણ એટલે પછી બધા આપણે એવું અપાય કે જેને પણ જોવું છે તો એ આ રીતે જાય. એ લોકો પાસે ટાઇટલ હોતું જ નથી ને, એટલે લોકો સુધાભાઈ સ્વામી નાખીને ગોતે છે અને પછી કન્ફ્યુઝ થાય છે કે ઘણા બધા વિડીયો છે એમ આડાઅવળા. એમાં એમ લખાય ને સુધાભાઈ સ્વામી તત્વાર્થ, એટલે તત્વાર્થ ન જ આવે. હા, એટલે ટાઇટલ ખબર ન હોય ને અચ્છા, public અચ્છા, ને. એવી રીતે લખાય. અચ્છા, ઠીક છે. એટલે કન્ફ્યુઝ થાય છે લોકો, ઘણા બધા વિડીયો છે સ્વામી. અને કદાચ અમે બી હું કદાચ મારી પણ તકલીફ હોય, કેમ કે મને પણ કઈ પદ્ધતિસર તો કરતા આવડતું નથી. હું પોતે પણ સ્વામી ટાઇટલ નાખીને ગોતીને કરીએ તો મળે છે બધું, પણ દેખાય છે સર કેટલા સાંભળીએ એવું થાય, ઘણા બધા છે. વસ્તુ છે કે જે લોકો આપણી સાથે ગ્રુપમાં જોડાયેલા નથી હવે ને કાલે પણ એક બેન આવ્યા, એ આત્મસિદ્ધિ સાંભળતા હશે, તો હા એ કાલે જોતા હતા ને પછી મને કે તમે જ સુધાભાઈ ને તમારી જ વાંચણી ચાલે છે ને, કે હું એમાંથી આત્મસિદ્ધિ જોઉં છું, કે હું તમને જોવા માટે આવી. હવે કલકત્તામાં બધા મને જોવા આવે છે. હસવું આવે, મને બહુ હસવું આવે. એમ થાય કે તમે અમારા હીરો છો, મેં બી તમને હીરો ને જોયા હોય એવું મને યાદ નથી આપણને આવતું. સ્વામી કેટલાને બરાબર છે. જ્ઞાનનો ઉઘાડ થાય છે તમારી વાંચણી સાંભળીને સ્વામી. હા બરાબર છે. જો બધાનો થતો હોય તો વેલ એન્ડ ગુડ, બાકી મારો તો 100% થાય છે. અમારો બી થાય છે સ્વામી. તમે જે દિવસે ક્લાસ ન લો તો એ દિવસે પણ હું જૂના રેકોર્ડિંગ એક તો સાંભળું. હા, અમે રોજ સાંભળ્યા જ કરીએ, પછી ઈ જ સાંભળ્યા કરીએ. અને પાછું ગઈકાલે જરા મને પાઇલ્સ ની તકલીફ ના કારણે હું બેસી નહોતી શકતી, એટલે કાલનો ક્લાસ કેન્સલ કરવો પડ્યો. એવું થયું. હા, જી સ્વામી. આજે તબિયત સારી સ્વામી? ના, જો આજે મને બેસવાની બહુ જ તકલીફ છે, સ્વામી બેસાતું નથી. ફાઇલ્સ માટે એક ઘરેલું ઘરગથ્થુ ઉપાય એકદમ સારો છે, એ બતાડું છું. એને બોલો. ગુજારા ભાગમાં છે ને ઘી ચોપડી દેવાનું નીચે. જ્યારે પણ ફ્રી થાવ અચ્છા, તમે ઘી વાળું જ રાખવાનું કાયમ. તમને થોડું ચીકણું લાગશે પણ આમ કમ્ફર્ટ રહેશે એમ. અને ટોયલેટ પણ ઓકે. ઇઝીલી નીકળી જશે, ઘસાશે નહીં એમ. ઘી કરતા એરંડિયું સારું, એરંડિયું. હા, એરંડી બી સારું, કારણ ઘી આપણે ઇઝીલી અવેલેબલ હોય ને સારું પડે છે એમ ઘરમાંથી એમ. હા, બરાબર, ઘણાને બરાબર. ફાયદો થાય. મને આંગળી ઘી બેસી જ લગાડી નથી દેવાનું, શકતી, સખત દુખાવો છે. આંગળીથી ઘી લગાડી દેવાનું સ્વામી. અચ્છા, ઠીક છે, બરાબર. હા, તો હવે આપણો સાંખ્ય દર્શન નો મોક્ષ સમજાઈ ગયો બધાને. જી જી સ્વામી. 7:30 થઈ છે, મને જરા હા, ચંચળતા વાંધો થઈ નહીં ગઈ છે. સ્વામી. હા, હવે આપણું વૈશેષિક નું એક બાકી છે, ઈ કરશું એટલે પછી આપણે આગળના સૂત્રમાં જશું. જંબાય દમચામિનમ નખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગીહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પરિચયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ
ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયલ સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દિવ્યેમિ. આપનો ખૂબ ખૂબ હા, ઉપકાર સ્વામી. ગ્રોથ વિદ્યાપીઠ નો ઉપકાર છે કે આપણા આખા કેટલા આજ 2-2.5 વર્ષ ઉપરાંત થઈ ગયું, આપણી આ બધી જ વાતો રેકોર્ડિંગ પણ કરે છે અને સાથે સાથે આપણને બધાને ભેગા કરે છે. જી સ્વામી, અને ઘણો ખૂબ ઘણો સરસ ઉપકાર છે. છે. સ્વામી, એ લોકો હકીકતમાં છે બહુ ને જ એમના સારું સેમિનારમાં બિઝી હોય ને એટલે રેકોર્ડિંગ નાખવામાં લેટ થઈ જાય છે. હા એ લોકો એમના સેમિનારમાં બિઝી હોય ને એટલે રેકોર્ડિંગ નાખવામાં થોડું લેટ હા, એટલે થઈ જાય. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા, પણ ઘણું અગર સરસ. સાંભળો ને ઉર્મિલાબેન, હા, અગર આમાંથી અનિલભાઈ ને કે કોઈને એ લોકો કઈક પણ આ કામ સોંપી શકતા હોય, સમજી લ્યો, હા, તો એ આ કામ સંભાળી શકે એવા છે. પ્રદીપભાઈ કે હા, તો હું કહીશ યુટ્યુબમાં પૂછી નાખવાની જોજો ખબર તમારા પડે. દીકરાને. હા, હા, ચોક્કસ. તમે આ લોકો ચોક્કસ, ઘણું બધું ચોક્કસ. વધારે કહે, અમે તો છબછબિયા કરીએ છીએ, સ્વામી. હા. ના પણ હવે તમે કઈક જવાબદારી સંભાળી લ્યો તો એના દીકરા ફ્રી રહે એમ. હા હા, ચોક્કસ. ચોક્કસ કોશિશ કરશું, સ્વામી. હા, આપણી વાંચની એ લોકો ઝીલે છે એ જ બહુ મોટી વાત છે, હા હા, પણ પછી આગળની પ્રોસેસ તમે લોકો સંભાળી લ્યો. ચોક્કસ ચોક્કસ. ખાલી રેકોર્ડિંગ મોકલે થઈ મને રહ્યું કેવી છે રીતે ને કરવાનું સ્વામી, એ બધું. બી અમને નવાઈ લાગે છે, સારી રીતે કેટલું મેનેજ કરે છે એમ. ગ્રોથ વિદ્યાપીઠનું જે આવે છે ને એ ખૂબ સરસ હા જ છે. અમે કલ્પના બી નથી કરી શકતા કે આ કઈ રીતે થાય. હા, એટલે બહુ, હા, મને પણ બહુ આનંદ આવે છે કેમ કે મને પોતાને પણ, જો કે મેં હજુ મારા વિડીયો કોઈ જોયા નથી, પણ કાલે સવારે મને જોવું હોય તો મને એમ થાય કે હું શું બોલી હતી, હમ. સ્વામી, બોલું ત્યારે તો બધું. હા જે ગ્રોથ કેટલા વિદ્યાપીઠના તત્વરથી મેન સ્ટાર્ટ જે કરીએ છે એટલે આપણને ખ્યાલ આવશે ચેરમેન છે કે ને કેવી રીતે લકેશભાઈ મૂકીએ આપણે. શાહ કરીને મારો ભાઈ હા છે. મારો ભાઈ છે જે મેન છે લતેશ શાહ કરીને. હા તો હા. ઈ હમણાં એને મેડિટેશન સેમિનાર રાખેલું. ઈ જૈન ધર્મમાં અચ્છા. બહુ માનતો નથી, શિવને વધારે માને, પણ ઈ હા બી તમારા દરેક રેકોર્ડિંગ સાંભળે છે. અને એને આ સેમિનારમાં એટલા બધા આપણા બધા એ પોઈન્ટ્સ આપ્યા કે હા. એ પોતે પણ મને કે નહીં, સ્વામી બહુ સરસ સમજાવે છે ને, આમ આપણને ઉતરી જાય, એકદમ સરળ રીતે સમજાવે છે. મેં કીધું વાહ, તું માનવા લાગે એટલે મારા માટે બહુ થઈ ગયું, મેં કીધું. હા, ચાલો. એટલે મચે હા, મચે. ઘણા દાદા બધા મળે. પોઈન્ટ્સ હા, બસ બધાને ઉપકારી થાય છે ભગવાનની વાણી. હા, ભગવાને મને આ કામમાં મને નિમિત્ત બનાવી, મારું સૌભાગ્ય છે. પણ મને આમાં ખૂબ જ લાભ છે. નવા નવા વિષયો તમારી સામે લઉં છું. જેમ કે તત્વાત મારી માટે પહેલી જ વખત, આત્મસિદ્ધિ પણ વાંચની તરીકે મારી માટે પહેલી જ વખત છે. મને આત્મસિદ્ધિ ગમે બહુ, તત્વાત ગમે બહુ. ગુરુદેવની આજ્ઞા. બપોરે જવાનું મારે. શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચદારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમ ચદારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ બુડે તે સકલ કર્મ અંત મોક્ષના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા, સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી, આપનો ખૂબ ખૂબ સ્વામી, આપનો આભાર. ખૂબ મતે ખૂબ આભાર. નંદાણી. આજે થોડીક સ્વામી ઉતાવળ છે એટલે ભેગી જલ્દી બંધ કરું છું. કઈ ના વાંધો ના નહીં, નાનાભાઈ, સ્વામી, સ્વામી આટલા ઘણો વહેલા ટાઈમ ઉઠીને આપ્યો તમે. બધા અમને આવા સેમિનાર ટાઈટ કરી. શેડ્યુલમાં બી ટાઈમ કાઢ્યો તમે, ધન્યવાદ. હા, એ જ. જય જિનેન્દ્ર બધાને.
જય જય જિનેન્દ્ર બધાને. જિનેન્દ્ર બધાને. જિનેન્દ્ર. હમ.